તો જો ગાડી ઉપડી બજાર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. તો સુંદર મજાની સવાર થઈ ગઈ છે અને બંને છોકરાઓને મૂકી દીધા છે સ્કૂલ, કેમ કે એમની સ્કૂલમાં છે પ્રોગ્રામ, એટલે આજ અંશુ અને પિંશુ બેને વહેલી સ્કૂલ છે. તો બસ સ્કૂલ મૂકીને હવે હું મારા ઘરના કામોમાં લાગી જઈશ. જો છોકરાઓ તો તૈયાર થઈ સ્કૂલ જતા રહે છે, પણ લલિત પણ હવે તૈયાર થઈને બજાર જાય છે. બજારથી વહેલા આવજો, મારે બજાર જવું છે. કેટલા વાગે આવો? 2 વાગે. 2 વાગે? તો હું ખરા તડકા નહીં જાય બજાર? હેડતું નહીં, પણ તાપ પડે, પછી રોધણ સઠે એટલે બધું વસ્તુ લાવવું પડશે. કે તહેવાર ચાલુ થાય કાલથી, પછી આઈટમ બનાવડાવશો ને તમે? બધું બનાવડાવ. હા. તો જુઓ ગાડી ઉપડી બજાર, કીધું પણ લઈ ના ગયા. વળી શું હે? ઈયન શું લેવા જવું? શું લેવા જાવ તમે? ના ના, હારું જ ઉતારું. બોલો શું લેવા જવું? ક્યાં જાવ છે શાકભાજી લેવા? બજાર જશો કે ખોડા લીમડે જશો? તો અમારા માટે શાકભાજી લેતા આવજો. કોક મરચા લાવજો. બસ, બીજું તો લઈ શું ખાવું તમારે? શું લાવશો? હાતમનું શું બનાવશો? શાક કે દહીં? દહીં વગર એ ખાય નહીં, એમાં તો કોઈ શાક નહીં ખાય. સાફ સફાઈ થઈ રહી? હેડાવા જલ્દી જલ્દી. થઈ ગયું. જગલીશલાલ ગયા? જ્યાં હા, જુઓ જાય બજાર. શિખર કઈ ગાડી આવશે? તો ગાઈઝ, ફરીથી ઘણા દિવસ પછી વરસાદનું આગમન થઈ ગયું છે અને ખરેખર એવી ગરમી હતી. વરસાદ આવે તો સારું, તો થોડી ઠંડક થાય. સરસ મજાનો મોસમ થઈ ગયો છે, બપોર પડી ગઈ છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો ગાઈઝ, બંને ભાઈ ઘેર આવી ગયા છે અને જમવાનું બની ગયું છે. જમવામાં બનાવ્યું છે આ ચોળી બટાકાનું શાક અને રોટલી અને થોડા ભાત બનાવ્યા છે. બરાબર બેટા? શાક શેમાં? શાકમાં? હા, તો ઉપરથી નાખી દો, કેમ કે મારે ચાખવાનું ના હોય એટલે થોડું આખું પાછું થશે હમણાં. બાકી બીજું બધું રેડી બેટા? ભાતમાં તો ભાઈ કમ્બાઈન થઈ ગયું, બે ભેગું કરીને ખાઈ લો એટલે થઈ જાય. હા, નહીં ભાવે? સારું, મેડમ ખાઈ લો ફટાફટ. તો ભાઈ જો ફ્રીજમાં પાણી વધારે બરફ થઈ ગયો હતો એટલે ફ્રીજ પાણીનું બધું પાણી કાઢી નાખ્યું અને ફ્રીજની સાફ સફાઈ, કેમ કે તહેવાર છે એટલે બધું આપણે રાંધણ છઠનું બધું ફ્રીજમાં મેળવવું પડશે. તો ફ્રીજની સાફ સફાઈ યાદ થાય છે. વરસાદ જેવો ચાલુ જ છે. મિત્રો, હું આવ્યો તો બજાર ને મારા ફ્રેન્ડ હર્ષદભાઈનો ફોન આવ્યો હતો. તો એમના કોર મોબાઈલમાં હું એમને મળવા ગયો. એમના ત્યાં દરેક વસ્તુ મળી, ફ્રીજ, ટીવી, એસી. તેમની મુલાકાત લીધી. તો ગાઈઝ, કપડાં નાખી દીધા છે મશીનમાં અને વાસણ બધું, રસોડું સાફ સફાઈ બધું થઈ ગયું છે. અને આ બાજુ બંને ભાઈ સૂઈ ગયા છે સ્કૂલથી આવીને. પિંશુભાઈને તો બહુ થાક લાગ્યો છે, સવારે વહેલા ઉઠ્યા. બે ભાઈ સૂઈ ગયા છે. તો મિત્રો, સાંજનું જમવાનું બની ગયું છે અને અમે બધા જમી રહ્યા છીએ અને બનાવ્યું છે દાળ, રોટલી અને શાક. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. બાય.